રામચરિત માનસમાં રાવણ અને કુંભકર્ણનો સંવાદ છે. કુંભકર્ણ સૂતો છે. રાવણે કહ્યું, ભાઈ જલ્દી ઉઠો, જલ્દી ઉઠો તમે. કુંભકર્ણ કહે છે, પણ શું થયું? અરે હું રામની પત્નીને હરીને લાવ્યો છું અહીંયા, સીતાજીને લાવ્યો છું અહીંયા. સીતાજીને હું હરણ કરીને લાવ્યો છું. એટલે કુંભકર્ણએ પૂછ્યું કે એને ભોગવી તે ભોગ ભોગવો? એટલે રાવણે કહ્યું, ના, હજ નથી ભોગવો. એટલે કુંભકર્ણએ પ્રશ્ન કર્યો, કેમ ન ભોગવો? હરણ કરીને લઈ આવ્યો અને તે ભોગ ન ભોગવો હજી? ત્યારે રાવણ બોલે છે કે હું લઈ આવ્યો છું રામની પત્નીને, પણ સીતા રામ વગર બીજા કોઈનું સ્મરણ નથી કરતી. સીતા રામ વગર બીજા કોઈની સામે જોતી નથી ને બીજાને કોઈને સ્વીકારતી જ નથી. ત્યારે કુંભકર્ણએ કહ્યું કે રામ સિવાય કોઈને સ્વીકારતી નથી? ના, નથી સ્વીકારતી. તો એક કામ કર, તને તો બહુ બધા રૂપ લેતા આવડે છે, તું રામ બની જા, શ્યામ વર્ણનો, તમાલ વર્ણનો રામ બની જા. અને ત્યારે રાવણ બોલ્યો છે કે હું રામ બનવું એનો મને વાંધો નથી, પણ રામનું રૂપ લઉં ત્યારે મારા મનમાંથી ખરાબ વિચારો વયા જાય છે.